આજે બનાવવાનું છે વરાળિયું શાક, એના માટે લસણ લઈ લીધું છે, આ છે સરગવો, મકાઈ, અને વાત કરીએ ને તો ભાઈ ભરેલા બટેટા, ભરેલા ટમેટા, ભરેલા રીંગણા, ડુંગળી, ભરેલા કારેલા, ભરેલા મરચા, બે જાતના, આ બધી વસ્તુ આપણે તૈયાર કરી લીધી છે. વધેલો મસાલો છે, કોથમરી છે, લીલું લસણ છે, બરોબર. અને આ છે સ્પેશિયલ ચટણી. અત્યારે આપણે જો માંડવો બનાવી નાખ્યો છે, બરોબર, અંદર હાંઠીઓ નાખીને. હવે આની અંદર આપણે કોટનનું કાપડ મૂકીને આ બધી વસ્તુ બકાલું બાફવાનું છે. સૌપ્રથમ બટેટા નાખી દીધા, ડુંગળી નાખી દીધી, મકાઈ નાખી દીધી, ત્યારબાદ નાખી દીધું આખું લસણ, અને આ લસણ આપણે દેશી લીધું છે, અને આખા રીંગણા ફરતા કારેલા નાખી દીધા. અને મિત્રો, તમે એકવાર વરાળિયાની અંદર કારેલા ખાજો, મોજ પડી જશે. અને વાત કરીએ તો અત્યારે નાખી દીધા મરચા, અને ત્યારબાદ નાખી દીધા ભરેલા ટમેટા, અને નાખી દીધો માથે સરગવો, અને જે મસાલો વધ્યો છે ને તે પણ આપણે માથે નાખી દેવાનો છે. અને આ વરાળિયું શાક તમે એકવાર ખાઓ એટલે શાક થઈ જશો. જે લોકોએ વરાળિયું શાક આ રીતે બનાવીને ખાધું છે ને ભાઈ, એ મને કોમેન્ટ કરજો. જો અત્યારે આપણે બાફવા મૂકી દીધું, 1 કલાક પછી આપણે ઉતારી લેવાનું છે. જો સરસ મજાનું આપણું બધી વસ્તુ બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો. સરસ મજાની વરાળમાં પણ સુગંધ જોરદાર આવી રહી છે. અને હવે આપણે છે ને ભાઈ વઘાર મૂકી દીધો છે, આદુ મરચા લસણનો વઘાર થઈ ગયો, અંદર મરચું, મીઠું, ધાણા જીરું, હિંગ નાખી દીધી, અને ત્યારબાદ આપણું બફાઈ ગયેલું બધું બકાલું નાખી દીધું છે. અને જરૂરિયાત મુજબ પાણી નાખીને એકવાર ઉકાળો આવી જાય પછી આપણે બધું બકાલું નાખીને આપણું વરાળિયું એકદમ તૈયાર છે. આ વરાળિયું ખાવાની મજા જ ક્યાંક અલગ છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો બધું શેર કરજો. ફરી મળશું કંઈક નવી રેસીપી સાથે.